નસવાડી તાલુકા પંચાયતમાં એબીવીપીના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીના પૂતળાનું દહન કર્યું। નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા શરૂ કરવામાં તંત્ર વિલંબ કરી રહ્યું છે, ત્યારે શાળા બંધ થવા પાછળ શાળાના શિક્ષકો જવાબદાર છે। તંત્ર તેની સામે પગલાં ભરતું નથી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। નસવાડી તાલુકાને તલાવ ગામની પ્રાથમિક શાળા જે પોતાના હિત માટે એક શિક્ષકે એ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે। ત્યાંના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને વિદ્યા ન મળતા અમારા હાથમાં આ વિષય આવ્યો અને અમે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને આ વિષયની રજૂઆત કરી અને એ વિષયમાં અમે લખ્યું હતું કે આ અમારું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરીશું અને અમને આનો જવાબ મળ્યો નથી। આરટી નિયમ 2009ના મફત અને ફરજિયાત શિક્ષણના નિયમનો ભંગ કરી આ શાળા બંધ કરેલ છે। અમારે એનું નિરાકરણ જોઈએ છે કે એ શાળા ફરી વખત ચાલુ કરવામાં આવે અને એ જે શિક્ષકે આ સસ્પેન્ડ કરવામાં એ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એ શિક્ષકે પોતાના સ્વાર્થ માટે એ સ્કૂલ એ નિશાળ બંધ કરેલી છે। તો અમને એનો જવાબ આપવામાં આવે। આજે અમે ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરવા માટે નસવાડી તાલુકા પંચાયતમાં આવ્યા છે। અમે શિક્ષણ અધિકારીનું પૂતળાનું દહન કર્યું છે અને હજુ પણ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને એ શિક્ષણ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની રજૂઆત છે। બોલો ભારત માતા કી જય।